અને હવે વાત કરી લઈએ આજના મુખ્ય એજન્ડાની અને એક બાદ એક તમામ એજન્ડા આપની સમક્ષ રાખી રહ્યા છે। પહેલો એજન્ડા જે છે તે આપની સમક્ષ મૂકી રહ્યા છે કે રાજૌરી પૂંછમાં સ્થિતિ ગંભીર છે અને સેના પ્રમુખ આ અંગે સમીક્ષા કરશે। આખરે આ સમીક્ષાને અંતે કઈ પ્રકારની તમામ માહિતી બહાર આવે છે તે પણ જોવું રહ્યું। નેક્સ્ટ એજન્ડા WHO ની ચેતવણી કેટલો ખતરનાક છે જેન 1 વેરિયન્ટ તેને લઈને આપણે જાણકારી આપીશું કારણ કે સતત વધી રહ્યા છે કોરોનાના કેસ। શું ખરેખર ગંભીર છે કે કેમ, શું સાવચેતી રાખવી તેના વિષય પર પણ વાત થશે। અને આજનો ત્રીજો મહત્વપૂર્ણ એજન્ડા છે તેની પણ વાત કરી લઈએ તો જાસૂસી કાંડમાં રાજ ખુલ્યા છે। વધુ 8 ને સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે અને એ સવાલ જવાબને અંતે આખરે મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। બિલકુલ, ચોથો એજન્ડા આજની ચોથી મુખ્ય ખબર। હવે સુરતથી પકડાયા છે નકલી અધિકારી, નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પીએ બાદ હવે સીબીઆઈ અને એસીબીના નામે નકલી અધિકારીઓ બજારમાં આવ્યા છે। એ વિષયની પણ આપીશું જાણકારી। અને હવે પાંચમો એજન્ડાની વાત કરી લઈએ। આખરે અયોધ્યામાં મહા તૈયારી ચાલી રહી છે। જમીનથી આકાશ સુધી સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરાય છે। જેમ જેમ આખરે રામલલ્લાના પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ તૈયારીઓના નવા ઓપ પણ જોવા મળી રહ્યા છે।